હરે કૃષ્ણ. તો આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમમાં સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ, એનો આપણે શ્લોક ક્રમાંક જોવાના છીએ 35. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવયઃ. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવયઃ. તો શબ્દાર્થ જોશું. શ્રેયાન વધારે શ્રેયસ્કર, સ્વધર્મ પોતાના નિયત કરેલા કર્તવ્યો, વિગુણ દોષયુક્ત પણ, પર ધર્માત બીજા માટે નિયત કરેલા કર્તવ્યો કરતા, સુઅનિષ્ઠાત સારી રીતે કરેલા, સ્વધર્મે પોતાના નિયત કર્મમાં, નિધનમ વિનાશ મૃત્યુ, શ્રેય વધારે સારો, પરધર્મ બીજાઓ માટેના નિયત કર્તવ્યો, ભય આવહ ભયજનક આફતરૂપ. અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા, એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્યો કરતા વધુ શ્રેયસ્કર છે. પોતાના કર્તવ્ય કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં વધુ સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. તો હવે આપણે ભાવાર્થ વાંચીશું. તેથી મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલા કર્મો કરવા કરતાં પોતાને માટે નિયત કરેલા કર્તવ્ય કર્મો કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરવા જોઈએ. ભૌતિક દ્રષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો મનુષ્યની મનોદૈહિક સ્થિતિ પ્રમાણે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ નિયત થયેલા કર્મો હોય છે. આધ્યાત્મિક કર્મો કૃષ્ણની દિવ્ય સેવા અર્થે સદગુરુ દ્વારા આપેલા આદેશ પ્રમાણે હોય છે. કર્મ ભૌતિક હોય કે પછી આધ્યાત્મિક હોય, પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત કરેલા કર્તવ્ય કર્મોનું અનુકરણ ન કરતા મૃત્યુ સુધી પોતાને માટે જ નિયત કરેલા કર્મોને જ વળગી રહેવું જોઈએ. આધ્યાત્મિક તથા ભૌતિક સ્તરે નિયત કર્તવ્ય કર્મો જુદા જુદા હોઈ શકે છે, પરંતુ કર્મ કરનાર માટે તો અધિકૃત માર્ગદર્શનનું પાલન કરવું એ સિદ્ધાંત હિતાવહ છે. મનુષ્ય જ્યારે ભૌતિક પ્રકૃતિના ગુણોના સ્વભાવ હેઠળ હોય છે, ત્યારે તેણે પોતાની વિશિષ્ટ સ્થિતિ માટેના નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ અને બીજાઓનું અનુકરણ કરવું ન જોઈએ. દાખલા તરીકે સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે, જ્યારે રજોગુણી ક્ષત્રિયને હિંસા કરવાની અનુમતિ હોય છે. એ રીતે ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુકરણ કરવા કરતાં હિંસાના નિયમનું પાલન કરીને નષ્ટ થવું વધારે શ્રેયસ્કર છે. દરેક મનુષ્ય એકાએક નહીં, પરંતુ ક્રમિક પદ્ધતિથી હૃદય શુદ્ધિ કરવાની હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર ગુણાતીત થઈને કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો અવસ્થિત થઈ જાય છે, ત્યારે તે સદગુરુના માર્ગદર્શન હેઠળ ગમે તે અને બધા જ કર્તવ્ય કરી શકે છે. કૃષ્ણ ભાવનામૃતની આ પૂર્ણ અવસ્થામાં એક ક્ષત્રિય બ્રાહ્મણ તરીકેની અને એક બ્રાહ્મણ ક્ષત્રિય તરીકેની કાર્યવાહી પણ કરી શકે છે. દિવ્ય અવસ્થામાં ભૌતિક જગતના ભેદભાવ કોઈ રહેતા નથી. દાખલા તરીકે વિશ્વામિત્ર મૂળ રીતે અર્થાત જન્મથી તો ક્ષત્રિય હતા, પરંતુ પછીથી બ્રાહ્મણ તરીકે વર્ત્યા હતા. જ્યારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં પછીથી ક્ષત્રિય તરીકે વર્ત્યા હતા. દિવ્ય અવસ્થામાં સ્થિત હોવાથી તેઓ આમ કરી શકેલા, પરંતુ જ્યાં સુધી મનુષ્ય ભૌતિક ભૂમિકાની અંદર હોય છે, ત્યાં સુધી તેણે ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ કરવા જોઈએ. સાથે સાથે તેણે કૃષ્ણ ભાવનામૃતનું પૂર્ણ જ્ઞાન સંપાદન કરવું જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ.
श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वत्य देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। हरे कृष्णा। तो હવે આપણે શ્લોકને સમજીશું કે પોતાના નિયત કર્મને દોષપૂર્ણ રીતે સંપન્ન કરવા કરતા અન્યના કર્મોને ભલી ભાંતિ કરવાથી આ વધારે શ્રેયસ્કર છે, કારણ કે અન્ય કોઈ માર્ગનું અનુસરણ એ ભયાવહ હોય છે. ભગવાન આવું આ શ્લોકમાં સમજાવવા માંગે છે. અહીં ભગવાને અર્જુનને સલાહ આપી છે કે એક ક્ષત્રિય ધર્મનું પાલન કરે, અન્ય કોઈ ધર્મને ધારણ ન કરે. કેમ કે અર્જુન છે એ તો ક્ષત્રિય છે, એટલે ભગવાન અર્જુનને પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરવાની સલાહ આપે છે, અન્ય કોઈ ધર્મને પાલન કરવાની જરૂર નથી. અર્જુને શરૂઆતમાં કીધેલું કે પોતાના બંધુજનોને મારવાની અપેક્ષા ભિક્ષા માંગવી વધારે બહેતર છે. હું ભિક્ષા માગી અને ભિક્ષાટન કરીને વ્યાપન કરીશ, પરંતુ મારે આ યુદ્ધ લડવું નથી કેશવ, આવું અર્જુને કીધેલું. તો ભિક્ષા માગવાનું કાર્ય સામાન્ય રીતે કોનું છે? સંન્યાસીઓનું છે. એવા લોકોનું છે કે જે બ્રહ્મ જ્ઞાનમાં આગળ વધેલા છે, જે જાણે છે કે કોઈ પણ વસ્તુનું સ્વામિત્વ અમારું અમે જતાવી શકતા નથી, બધું જ ભગવાનનું છે. અર્જુન આ પ્રકારના જે બ્રાહ્મણો છે તે મધુકરી કરતા હોય છે. તો અર્જુન બીજાના ધર્મને અંગીકાર કરવા જઈ રહ્યા હતા, માટે ભગવાને કહ્યું તમે તમારા નિયત કર્મોને દોષપૂર્ણ રીતે પણ કરશો, જે અન્યોના કર્મ કરવા કરતાં વધારે બહેતર છે. તો જે બ્રાહ્મણનું કર્મ છે તે અર્જુન કરવા જઈ રહ્યા હતા, ભગવાન એ કરવાની ના પાડે છે. ભગવાન એમ કહે છે કે અન્યના કર્મને કરવા કરતાં પોતાનો સ્વધર્મ કરવો એ વધારે શ્રેયસ્કર છે. સ્વધર્મ એટલે ક્ષત્રિય ધર્મ કરવો વધારે શ્રેયસ્કર છે. સત્વગુણી બ્રાહ્મણ છે એ એવું કહે કે ભાઈ હું હિંસા કરીશ, શસ્ત્ર ઉઠાવીશ, અને તો એ અનુમતિ બ્રાહ્મણને નથી. શસ્ત્ર ઉઠાવવાની, હિંસા કરવાની આ બધી અનુમતિ બ્રાહ્મણને નથી. બ્રાહ્મણ હિંસા નથી કરી શકતો અને શસ્ત્ર પણ નથી ઉઠાવી શકતો. હવે આનાથી ઉલટું ક્ષત્રિય છે એ એમ કે હું અહિંસા કરીશ, કોઈ પણ યુદ્ધની અંદર જઈશ ત્યાં રક્તપાત નહીં કરું. તો આ જે ઉમ્મીદ છે તે ક્ષત્રિય પાસે પણ રાખવામાં આવતી નથી. તો આ એની માટે પાપ છે. તો ભગવાન કહે છે પોતપોતાના નિયત કર્મોને ગમે તેટલા દોષપૂર્ણ ઢંગથી પણ તમે કેમ ન કરો, એ જ કરવા તમારા માટે શ્રેયસ્કર છે. બીજાના માર્ગનું યદિ અનુસરણ કરશો તો એ તમારા માટે ભયાનક હોઈ શકે છે. પરંતુ યદિ તમે જો ભક્ત છો, ભક્તિની અંદર પૂરેપૂરા ડૂબેલા છો, તો તમે આ કરી શકો છો. ભગવાનની પ્રસન્નતા માટે જે કાંઈ પણ તમે કરશો એ ઉત્તમ છે. જેમ કે વિશ્વામિત્ર પહેલા ક્ષત્રિય હતા, પછી તે બ્રાહ્મણ થઈ ગયા, કેમ કે એમણે એક દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી અને તે ભૌતિક અવસ્થાને પાર કરી ગયા હતા. આવી જ રીતે પરશુરામજી હતા, જે પરશુરામજી શરૂઆતની અંદર બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી તે ક્ષત્રિય બની ગયા, કારણ કે બ્રહ્મની અંદર સ્થિત હોવાને કારણે તે આવું કદમ ઉઠાવી શક્યા. તો જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ભૌતિક સ્તર ઉપર સ્થિત હોય તો એણે પોતાના ધર્મ, પોતાના સ્વધર્મ જે છે એને
પ્રકૃતિના ગુણો અનુસાર જે કંઈ પણ ગુણો એને મળ્યા છે, પ્રાપ્ત થયા છે, એ ગુણો જેને લાગુ પડે છે એની અનુસાર જ એણે કર્મ કરવું જોઈએ. સાથોસાથ તેણે ભક્તિની દિશાની અંદર પણ અગ્રેસર થવું જોઈએ. તો સ્વધર્મનો મતલબ છે જીવનો પોતાનો સ્વભાવ અથવા તો જીવની જે પોતાની પ્રકૃતિ છે એની અનુસાર જીવનું નિયત કર્મ. જેમ કે અર્જુન છે તેનો સ્વભાવ છે ક્ષત્રિય. પરધર્મનો મતલબ છે બીજાનો સ્વધર્મ, એટલે કે બીજો વ્યક્તિ છે એનો ધર્મ, બીજાનો સ્વધર્મ. જેમ કે પ્રથમ અધ્યાયમાં અર્જુન કહે છે કે ભાઈ મારે ભિક્ષાટન કરવું છે, યુદ્ધ નથી કરવું, બરાબર છે, આવું એ ભગવાનને કહી રહ્યો છે. તો એમાં જે ભિક્ષાટન જે છે એ અર્જુનની માટે પરધર્મ છે. અર્જુનનો સ્વધર્મ છે એ કયો છે તો કે યુદ્ધ કરવું એ અર્જુનનો સ્વધર્મ છે, અને પરધર્મ ભિક્ષાટન કરવું એ છે. તો પ્રકૃતિ અનુસાર સ્વધર્મ પાલન કરવાની સામાજિક પ્રણાલીનું નિર્માણ ભગવાને શ્રી કૃષ્ણએ સ્વયં કરેલું છે. ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. એટલા માટે પરધર્મ પાલન કરવાથી સમાજની સાથે સાથે પોતાના સ્વધર્મનો ત્યાગ કરી અને પરધર્મ કરવાવાળા વ્યક્તિનું પણ સંતુલન બગડી જાય છે. ચાહે પરધર્મ કેટલો પણ કલ્યાણકારી કેમ ન હોય, લાભ દેવાવાળો કે યશ દેવાવાળો કેમ ન હોય, પરંતુ તે સર્વથા ત્યાજ્ય છે. કારણ કે એને કરવાથી ઉચ્ચ લોકોની નથી પરંતુ અધોગતિની પ્રાપ્તિ થાય છે. યદિ સ્વધર્મના પાલનની અંદર કષ્ટ અને કષ્ટ જ હોય છે, કોઈ પણ પ્રકારનો લાભ નથી હોતો, એની અંદર બધા દોષ પણ દેખાતા હોય છે, તેમ છતાં પણ આપણે પોતાના સ્વધર્મનું જ પાલન કરવું જોઈએ, કારણ કે તેની અંદર ઉચ્ચતર લોકોની પ્રાપ્તિ થાય છે. તો રાગ અને દ્વેષથી રહિત થઈને સુખ દુઃખ, જય પરાજય, માન અપમાન આ બધાનો વિચાર કર્યા વગર શ્રી કૃષ્ણને અર્પિત થયેલા જે સ્વધર્મ છે એનું પાલન કરવાથી કર્મયોગ સિદ્ધ થાય છે. કર્મયોગ છે તે પાપોનો ક્ષય કરવાવાળો છે. ગીતાના બીજા અધ્યાયના 48 નંબરના શ્લોકની અંદર ભગવાન સ્વધર્મ પાલનનો ઉપદેશ આપે છે. 18મા અધ્યાયના 47 નંબરના શ્લોકમાં પુનઃ ભગવાન કહે છે કે સ્વધર્મનું પાલન છે તે પાપોનો નાશ કરનારું છે. સ્વધર્મમાં આવી ક્ષમતા પ્રાપ્ત કરવી એ સમસ્ત દુઃખોનો નાશ કરવાવાળી છે. એક ઉદાહરણથી આપણે સમજીએ કે એક સ્વભાવથી બ્રાહ્મણ વ્યક્તિ યદિ યશ અને ધનની માટે ક્ષત્રિય ધર્મનો સ્વીકાર કરી લે. કોઈ બ્રાહ્મણ વ્યક્તિ છે, એની અંદર બ્રાહ્મણના ગુણો જોવાના, પરંતુ યશ મેળવવા માટે થઈને, કીર્તિ મેળવવા માટે થઈને એક ક્ષત્રિયના ગુણોને અંગીકાર કરી લે, અને એક મોટી જબર સેના હોય, સેનાની અંદર બ્રાહ્મણ જઈ અને સંમિલિત થઈ જાય. તો જ્યારે યુદ્ધનો સમય આવશે ત્યારે ક્ષત્રિયના ગુણો તો એની અંદર હશે નહીં, ક્ષત્રિયના ગુણોનો અભાવ હશે. તે એમાં એના ચિત્તની અંદર ભય અને દુઃખ ઉત્પન્ન થશે. તો હવે આમાં શું થશે તો કે પહેલાં તો એનું પણ નુકસાન કરશે અને સેનાનું પણ નુકસાન કરશે. તો આવી સ્થિતિની અંદર યુદ્ધ કરવું એના માટે અસંભવ થઈ જશે, તો દુર્ગતિ પ્રાપ્ત થશે અને સાથોસાથ સેનાનું પણ અહિત થશે. તો આ બ્રાહ્મણ દ્વારા સ્વધર્મનો ત્યાગ કરી અને એણે પરધર્મનું આચરણ કર્યું, એટલે સ્વધર્મ એટલે પોતાના બ્રાહ્મણનો ધર્મ, એનું એણે ત્યાગ કર્યો, અને પરધર્મ એટલે ક્ષત્રિય ધર્મ એનું એણે પાલન કર્યું, તો એમાં એની દુર્ગતિ થઈ. તો આનાથી શું થશે તો કે બ્રાહ્મણને પાપ લાગશે. તો પછી કૃષ્ણ ભક્તિ જે છે એની અંદર આ પ્રકારના પરધર્મ પાલન કરવાનો કોઈ દોષ નથી. યદિ કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્તિની અંદર છે અને તે પરધર્મનું પાલન કરે છે તો એમાં કોઈ પ્રકારનો દોષ લાગતો નથી, કારણ કે કૃષ્ણ ભક્તિની અંતર્ગત કરવામાં આવેલી તમામ પ્રકારની ક્રિયાતાઓ આધ્યાત્મિક પૂર્ણતાના સ્તર ઉપર હોય છે. જેમ કે વિશ્વામિત્ર મુનિ ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ બની ગયા અને પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય બની ગયા. તો આ કાર્ય સમાજના માટે કલ્યાણકારી જ સિદ્ધ થયા, કારણ કે ભગવાનના ભક્ત હતા, એટલે એમના જે કાર્યો છે તે કેવા હોય છે તો કે દિવ્ય સ્તર ઉપર હોય છે. તો આ શ્લોક છે તેનો સામાન્ય જે અર્થ છે એ આપણે સમજીએ. હવે આપણે શ્લોકને ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરશું. શ્લોકની પ્રથમ પંક્તિની અંદર ભગવાન એવું કહેવા માંગે છે, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુતષ્ટિતાત. અર્થાત પરધર્મનો સારી પ્રકારથી અનુષ્ઠાન કરવાથી પણ વધારે સારું છે કે ગુણરહિત સ્વધર્મનું જ પાલન કરવામાં આવે. તો અહીં ભગવાન શ્રેયની ચર્ચા કરી રહ્યા છે. તો ભગવાન શ્રેયાન શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. શ્રેયાન શબ્દનો મતલબ થાય શ્રેયની પ્રાપ્તિ કરાવવા વાળો. તો આના પૂર્વ શ્લોક સંખ્યા 2માં અર્જુને કહ્યું હતું કે હે કૃષ્ણ, નિશ્ચિત કરીને તમે મને એક વાત કહો કે મને શ્રેયની પ્રાપ્તિ થાય. અર્જુનની આ વાતના ઉત્તરમાં ભગવાન અહીં કહી રહ્યા છે કે અર્જુન, એક તો નિશ્ચિત વાત છે કે તું પોતાના સ્વધર્મનું પાલન કરીશ તો જ તને શ્રેયની પ્રાપ્તિ થશે. પોતાનો સ્વધર્મ એટલે ક્ષત્રિય ધર્મ. જો તું ક્ષત્રિય ધર્મનું પાલન કરી અને યુદ્ધ કરીશ તો તને શ્રેયની પ્રાપ્તિ થશે.
આના પૂર્વે ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર જે શ્લોક છે, કાર્પણ્ય દોષો પહત સ્વભાવા પૃચ્છામિ તામ ધર્મ સમૂઢ ચેઠા, એ જે શ્લોક છે તેની અંદર જે અર્જુન છે એણે કહ્યું હતું કે હે કૃષ્ણ, હું તમને ધર્મના વિષયની અંદર હું મોહિત થઈ રહ્યો છું, જે પ્રમાણે મને શ્રેયની પ્રાપ્તિ થાય એ નિશ્ચિત કરીને મને કહો, કારણ કે હું તમારો શિષ્ય છું અને તમને શરણાગત છું. તો અર્જુનની આ વાતના ઉત્તરમાં ભગવાન આ શ્લોકમાં કહેવા માંગે છે કે અર્જુન, તને ધર્મના વિષયમાં મોહિત થવાની કોઈ આવશ્યકતા નથી. એક વાત નિશ્ચિત રૂપથી જાણી લે કે સ્વધર્મ દ્વારા જ શ્રેયની પ્રાપ્તિ થશે, પરધર્મ દ્વારા તને નિશ્ચિત રૂપથી ભયની પ્રાપ્તિ થશે. એટલે અર્જુનને એવું કહે છે ભગવાન કે જો તું સ્વધર્મ એટલે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને યુદ્ધ કરીશ તો તને શ્રેયની પ્રાપ્તિ થશે, પણ યુદ્ધથી પલાયન કરીશ અને ભિક્ષાટન કરી અને બ્રાહ્મણ જે છે એનો ધર્મ છે એ અપનાવીશ, બ્રાહ્મણના સ્વધર્મનું જો તું પાલન કરીશ એટલે કે પરધર્મનું પાલન કરીશ તો તને નિશ્ચિતપણે ભયની પ્રાપ્તિ થશે. તો સ્વધર્મની વ્યાખ્યા તો ભગવાન કહી રહ્યા છે કે વ્યક્તિ માટે પોતાનો સ્વધર્મ જ તે કલ્યાણકારી છે, ચાહે એ ભૌતિક દ્રષ્ટિથી એની અંદર કોઈ પણ પ્રકારનો ગુણ દેખાઈ ન પડે. તો અહીં સ્વધર્મ શબ્દની વ્યાખ્યા આપણે કરીશું, જે શ્લોક સંખ્યા 18મા અધ્યાયના શ્લોક સંખ્યા 47ની અંદર આપણે આનું નિરીક્ષણ કરશું તો આપણને સ્વધર્મ શબ્દની વ્યાખ્યા જોવા મળશે. તો આમાં શ્લોકની જે પહેલી પંક્તિ છે એના શબ્દ 18મા અધ્યાયના 47 નંબરના શ્લોકની પહેલી પંક્તિ અને આ શ્લોકની પહેલી પંક્તિ બંને સેમ છે, પરંતુ જે બીજી પંક્તિ છે કે સ્વભાવ નિયતમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ, અર્થાત સ્વભાવ નિયત કર્મ કરવાથી વ્યક્તિને પાપ લાગતું નથી. તો આ પ્રકારે આપણે સમજી શકીએ કે સ્વધર્મનો મતલબ થાય છે સ્વભાવ નિયત કર્મ. સ્વભાવ નિયત કર્મ. તો સ્વધર્મ ખરેખર બે શબ્દોથી મળીને બનેલો છે, સ્વ તથા ધર્મ. તો સ્વ શબ્દોનો મતલબ થાય છે સ્વાભાવિક અને ધર્મ શબ્દોનો મતલબ થાય છે કર્તવ્ય. તો આ પ્રમાણે સ્વધર્મ શબ્દનો મતલબ થાય છે કે સ્વાભાવિક કર્તવ્ય. તો ગીતાના 18મા અધ્યાયના 41 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે કે સ્વભાવથી ઉત્પન્ન ગુણો દ્વારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ 4 પ્રકારના વર્ણના કર્મોનું વિભાજન કરવામાં આવેલું છે. પછી ભગવાને શ્લોક સંખ્યા 42ની અંદર બ્રાહ્મણની માટે 9 પ્રકારના સ્વાભાવિક કર્મ, શ્લોક સંખ્યા 43ની અંદર ક્ષત્રિયની માટેના 7 પ્રકારના સ્વાભાવિક કર્મ, શ્લોક સંખ્યા 44ની અંદર વૈશ્યની માટે 3 પ્રકારના સ્વાભાવિક કર્મ અને શુદ્રની માટે કેવલ 1 પ્રકારનું સ્વાભાવિક કર્મ એનું વર્ણન કરેલું છે. તો જો ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની અંદર આ બધું વર્ણન ભગવાને કરેલું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચારેય છે સ્વભાવથી ઉત્પન્ન જે વર્ણ છે એના ગુણ અનુસાર જે એના કર્મો છે તેનું વિભાજન કરવામાં આવેલું છે. એમાં બ્રાહ્મણની અંદર કેટલા ગુણ હોવા જોઈએ? તો કે બ્રાહ્મણની અંદર 9 પ્રકારના સ્વાભાવિક કર્મ હોવા જોઈએ, ક્ષત્રિયની અંદર 7 પ્રકારના, વૈશ્યની અંદર 3 પ્રકારના અને શુદ્ર છે તેની અંદર 1 પ્રકારનું સ્વાભાવિક કર્મ હોવું જોઈએ. તો અહીં અર્જુનની માટે સ્વધર્મ શું છે? તો કે અહીં અર્જુનની માટે જો વિચાર કરવામાં આવે તો સ્થાન અને પરિસ્થિતિને જોતા અર્જુનની માટે સ્વાભાવિક કર્મ છે, સ્વધર્મ છે એ શ્લોક સંખ્યા 18ના 43માં ભગવાને જે ક્ષત્રિય માટે 7 પ્રકારના સ્વધર્મ બતાવ્યા છે એમાંનો એક છે યુદ્ધે ચાપલ્યનમ, અર્થાત યુદ્ધથી ન ભાગવું. જો યુદ્ધથી ન ભાગવું આ અર્જુન માટે અત્યારે સ્વધર્મ છે. આનો અર્થ થયો કે યદિ કોઈ વ્યક્તિ ક્ષત્રિયને યુદ્ધની માટે લલકારે અને એનું કર્તવ્ય છે કે ક્ષત્રિય યુદ્ધ કરે જ તે, યુદ્ધ માટે યદિ કોઈ વ્યક્તિ લલકારે અને ક્ષત્રિય છે એ યુદ્ધથી પીછો હટે, પાછળ હટે તો એના માટે બહુ લજ્જાની વાત છે. ક્ષત્રિયે હંમેશા યુદ્ધ કરવું જ જોઈએ, આ એનો સ્વધર્મ છે. હવે કૌરવગણ છે એ પાંડવોનું રાજ્ય છીનવી રહ્યા છે, આનો મતલબ કે પાંડવોએ યુદ્ધની માટે એ લલકારી રહ્યા છે. તો પછી અહીં અર્જુનનો સ્વધર્મ છે કૌરવોની સાથે યુદ્ધ કરવું. જો પાંડવોનું રાજ્ય છીનવી લીધું છે એટલે કૌરવો આડકતરી રીતે એમને યુદ્ધની માટે લલકારી રહ્યા છે પાંડવોને. તો ભાઈ પાંડવોનો સ્વધર્મ છે કે એમણે યુદ્ધ જ કરવું જોઈએ, પોતાના સ્વધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. તો વિગુણ શબ્દની વ્યાખ્યા ભગવાન અહીં કહી રહ્યા છે કે પોતાનો સ્વધર્મ વિગુણ હોવા છતાં પણ કલ્યાણકારી છે. તો વિગુણ એટલે કે ગુણવિહીન, પોતાનો સ્વધર્મ છે એની અંદર બધી ખામીઓ હોય, ઘણી બધી ખામીઓ દેખાય તેમ છતાંય કલ્યાણકારી છે. તો વિગુણ શબ્દનો મતલબ થાય છે વિપરીત ગુણવાળું, દોષયુક્ત. તો અહીં ભગવાન વિગુણ સ્વધર્મની વાત કરી રહ્યા છે,
જેને અર્જુને ઘોર કર્મ કીધું હતું. અર્જુન પહેલા શ્લોકની અંદર આ યુદ્ધને ઘોર કર્મ ગણાવી રહ્યા છે. અર્જુને શ્લોક સંખ્યા 1માં કહ્યું હતું કે હે કેશવ, તમે મને આ ઘોર કર્મમાં શા માટે લગાડી રહ્યા છો? તો અહીં ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, જેને તું ઘોર કર્મ કહી રહ્યો છે, આવું ઘોર કર્મ કોઈ સ્થાન અને કોઈ પરિસ્થિતિમાં તારો સ્વધર્મ બની જાય તો આવું જ ઘોર કર્મ તારા માટે કલ્યાણકારી છે. ગીતાના પહેલા અધ્યાયના 44મા શ્લોકમાં અર્જુને કહેલું હતું કે હે કૃષ્ણ, આપણે આ યુદ્ધમાં રાજ્ય સુખ કે લોભની માટે પોતાના સ્વજનોની હત્યા કરવા માટે અમે લોકો તૈયાર થયા છીએ. તો આ પ્રમાણે આ જે યુદ્ધ છે તેની અંદર અર્જુનને બે પ્રકારના દોષ છે તે દેખાઈ રહ્યા છે. પહેલું કે આ યુદ્ધથી રાજ્ય અને સુખનો લોભ કરવામાં આવી રહ્યો છે, રાજ્ય અને સુખ માટે યુદ્ધ કરવામાં આવી રહ્યું છે. અને બીજું કે આની અંદર અમારે અમારા સ્વજનોની હત્યા કરવાની છે. તો અર્જુને ઘણા બધા યુદ્ધ લડ્યા હતા, પણ આ બે કારણોસર કોઈ દિવસ અર્જુને યુદ્ધ લડ્યું નથી. એક તો રાજ્ય જે છે એની માટે, અને બીજું સ્વજનોની હત્યા કરી હોય એની માટે. રાજ્ય અને સુખ માટે ક્યારેય યુદ્ધ નથી કરવું, અને સ્વજનોની હત્યા કરીને ક્યારેય યુદ્ધ કોઈ જીત્યા નથી, સ્વજનોની હત્યા નથી કરી. તો પોતાનો સ્વધર્મ તો છે જ તે યુદ્ધ કરવું, પણ એ સ્વધર્મની અંદર આ બે પ્રકારના એને વિગુણ દેખાય છે, એટલે કે બે પ્રકારના અર્જુનને દોષ દેખાય છે. તો અર્જુને સ્વધર્મ કર્યો પૂર્વના સમયમાં, ત્યારે આ પ્રકારના વિગુણ એમાં હતા નહીં. તમે જુઓ કે જે સમયે અર્જુને રાજા દ્રુપદને યુદ્ધની અંદર હરાવ્યા હતા, એ સમયે એમણે અનેક શત્રુ સૈનિકોનો વધ કર્યો હતો, પરંતુ આ યુદ્ધ તો એમણે ગુરુ દ્રોણની પ્રસન્નતા માટે કર્યું હતું. તો આ યુદ્ધમાં ન તો રાજ્ય સુખનો લોભ હતો, અને ન તો અર્જુને પોતાના સ્વજનોની હત્યા કરી હતી. જે સમયે અર્જુને સ્વર્ગમાં જઈને નિવાચ કવચ નામના 60,000 અસુરોનો વધ કર્યો હતો, એ યુદ્ધ એમણે દેવતાઓની પ્રસન્નતા માટે કર્યું હતું. આ યુદ્ધમાં પણ એમણે રાજ્ય સુખનો કોઈ લોભ નહોતો, અને ન તો પોતાના સ્વજનોની એમણે હત્યા કરી હતી. જે સમયે અર્જુને દ્રૌપદીના સમયે સ્વયંવરની અંદર સમસ્ત રાજાઓને પરાસ્ત કર્યા હતા, તો એ યુદ્ધ એમણે પોતાના સસરા રાજા દ્રુપદની રક્ષા માટે કર્યું હતું. તો આ યુદ્ધની અંદર પણ ન તો એમને રાજ્ય સુખનો લોભ હતો, કે ન તો એમણે સ્વજનોની હત્યા કરી હતી. જે સમયે અર્જુન ઇન્દ્રપ્રસ્થની અંદર લૂંટેરાઓનો વધ કર્યો હતો, તો એ યુદ્ધ પણ એમણે એક બ્રાહ્મણ અને ગાયની રક્ષા માટે કર્યું હતું. તો આ યુદ્ધમાં પણ એમને કોઈ રાજ્ય સુખ કે અન્ય લોભ હતો નહીં, અને પોતાના સ્વજનોની હત્યા નહોતી કરી. જે સમયે અર્જુને શિવજીને યુદ્ધમાં પ્રસન્ન કર્યા હતા, તો આ યુદ્ધ પણ એમણે ક્ષત્રિય ધર્મ અનુસાર જ કર્યું હતું. આ યુદ્ધમાં પણ તેમણે કોઈ રાજ્યનું સુખનો લોભ નહોતો, અને અર્જુને પોતાના સ્વજનોની હત્યા પણ કરી નહોતી. જે સમયે દ્વૈતવનની અંદર અર્જુન ગંધર્વોને પરાજિત કર્યા હતા, તો એ સમયે યુદ્ધમાં ન તો રાજ્ય સુખનો લોભ હતો, ન તો એણે પોતાના સ્વજનોની હત્યા કરી હતી. તો આવી રીતે અર્જુન વિચારી રહ્યા છે કે એમણે એવું યુદ્ધ ક્યારેય ઇતિહાસમાં કર્યું જ નથી કે જે યુદ્ધની અંદર એમણે આ બે દોષ દેખાણા હોય. કયા બે દોષ? કે એમણે કોઈ રાજ્યના સુખ માટે થઈને યુદ્ધ કર્યું હોય, અથવા તો પછી બીજું અને સ્વજનોની હત્યા કરી હોય. તો પહેલાના ઇતિહાસની અંદર ક્યારે એવું બન્યું જ નથી કે આ બે કારણોસર અર્જુને યુદ્ધ કર્યું હોય. અને આ પહેલી જ વખત કુરુક્ષેત્રનું યુદ્ધ એવું લડાવવા જઈ રહ્યું છે કે જેમાં અર્જુન જે છે એની સામે સ્વજનો ઊભા છે, સ્વજનોની હત્યા કરવાની છે. અને બીજું કે જે રાજ્ય છે ઈ અને બીજું સુખ, આ બંને પ્રાપ્ત થવાનું છે આના પરિણામ સ્વરૂપ. તો આ બંને વસ્તુ માટે ક્યારે અર્જુને યુદ્ધ નથી કર્યું, અને હવે યુદ્ધ કરવાનું આવ્યું છે તો એને એમાં વિગુણ દેખાઈ રહ્યા છે, દોષ દેખાઈ રહ્યા છે. એટલે અર્જુન છે એ અટકી રહ્યા છે. તો અર્જુનના સ્વધર્મમાં આ બે ગુણ વાસ્તવમાં છે જ નહીં. જો આ બે ગુણ અર્જુનને દેખાય છે કે બે વિગુણ છે, વિગુણ એટલે કે ખામી છે આ બે, પણ આ ખામી ખરેખર નથી. કઈ રીતે નથી? તો કે ઊંડાણપૂર્વક જોઈએ તો અર્જુનના સ્વધર્મમાં આ બે ગુણ એટલે કે દોષ વાસ્તવમાં નથી. અર્જુન આ યુદ્ધને એટલા માટે નથી કરી રહ્યા કે પોતાના સ્વજનોની હત્યા કરવા માંગે છે, કે ન તો એટલા માટે કરી રહ્યા છે કે એને કોઈ રાજ્ય જોઈએ છે કે રાજ્યનું સુખ જોઈએ છે. આ બંને વસ્તુ માટે અર્જુન યુદ્ધ નથી કરી રહ્યા. એ તો પોતાના સ્વધર્મને કારણે યુદ્ધ કરી રહ્યા છે, કારણ કે કૌરવ લોકો અન્યાયપૂર્વક એમનું રાજ્ય છીનવી લીધું છે અને યુદ્ધ માટે એમને લલકારી રહ્યા છે. તો પછી અર્જુન જે છે એનો સ્વધર્મ છે ક્ષત્રિય તરીકે કે કોઈ યુદ્ધ માટે લલકારે તો પીછેહટ ન કરવી અને સામે લડાઈ કરવી. તો એને પોતાના સ્વધર્મનું પાલન જ કરવું જોઈએ એવા સમયે. તો
આ બંને દોષ એની અંદર નથી. એ તો સામે લલકારે છે એટલા માટે એને યુદ્ધની અંદર ભાગ લેવા માટે જવાનું છે. તેમ છતાં અર્જુનને આ બે દોષ દેખાઈ રહ્યા છે. તો અહીં ભગવાન એને કહી રહ્યા છે કે હે અર્જુન, યદ્યપિ તારા સ્વધર્મની અંદર આ બે વિગુણ નથી, તેમ છતાં તને દેખાઈ રહ્યા છે. તેમ છતાં પણ જો તું સ્વકર્મ કરીશ, પોતાનો સ્વધર્મ કરીશ, તેમાં તારું કલ્યાણ છે. સ્વધર્મ કલ્યાણકારી છે. આગળ છે પરધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવાથી. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે પરધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવાની તુલનામાં પોતાના વિગુણ અર્થાત દોષયુક્ત સ્વધર્મ કરવું એ જ વધારે કલ્યાણકારી છે. એટલે બીજાનો ધર્મ છે એ કરવો એની કરતાં પોતાનો જ ધર્મ કરવો એ વધારે કલ્યાણકારી છે. અહીં પ્રશ્ન થાય છે કે પરધર્મ ક્યાં છે? તો આપણે સમજવું જોઈએ કે પરધર્મનો મતલબ છે અન્ય વર્ણોના કર્તવ્ય. તો ઉદાહરણની માટે અર્જુન છે એ ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિય જે છે એની માટેના 7 પ્રકારના સ્વાભાવિક કર્મ વર્ણવવામાં આવ્યા છે ગીતાની અંદર. તો આ જે 7 પ્રકારના કર્મ છે જે ક્ષત્રિય માટે નિયત થયેલા છે, આ બધા અર્જુનના સ્વધર્મ છે. એ સિવાયના બધા એટલે કે બ્રાહ્મણના 9 પ્રકારના, વૈશ્યના 3 પ્રકારના અને શૂદ્રના 1 પ્રકારનો, ટોટલ 13 પ્રકારના જે કર્મ છે એ અર્જુનની માટે શું છે? પરધર્મ છે. એ 13 પ્રકારના કર્મ પરધર્મ શા માટે છે? કારણ કે એક તો બ્રાહ્મણના છે, વૈશ્યના છે અને શૂદ્રના છે. તો અર્જુને પોતાનો સ્વધર્મ એટલે કે ક્ષત્રિય ધર્મ એની અંદર દર્શાવેલા 7 પ્રકારના નિયત કર્મો છે એનું જ પાલન કરવાનું છે અને એ જ એનો સ્વધર્મ છે. ઉદાહરણ માટે યદિ કોઈ બ્રાહ્મણની ધન સંપત્તિ કોઈ અન્યાયપૂર્વક છીનવી લે છે તો એનો સ્વધર્મ નથી બ્રાહ્મણનો કે એ સંપત્તિ છીનવાઈ જાય તો એની માટે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. આ એનો સ્વધર્મ નથી. એણે પોતાના મનને નિયંત્રિત કરવું પડશે એટલે કે શમ, તથા ઇન્દ્રિયોનું દમન કરવું પડશે એટલે કે દમ. યદ્યપિ બ્રાહ્મણ ગણ પોતાના અપરાધ કરવા વાળાને ક્યારેક ક્યારેક શાપ દઈ અને એનો અપરાધનો દંડ દે છે, પરંતુ આવું એ ત્યારે જ કરે છે કે જ્યારે એ આવશ્યકતા સમજે છે. બાકી તો અપરાધ કરવા વાળાને આવી શિક્ષા મળે જેથી કરીને અપરાધ કરવા વાળાને એવી શિક્ષા મળે કે ભવિષ્યમાં આવો વ્યવહાર કોઈ સાથે ન કરે. બાકી તો બીજા કેસની અંદર એ સહનશીલતાનું આચરણ કરે છે. તો જો મનનો નિગ્રહ, પછી ઇન્દ્રિયો જે છે તેનું દમન અને ત્રીજું સહનશીલતા, આ બધા બ્રાહ્મણના ગુણો છે. એટલે બ્રાહ્મણની કોઈ ધન સંપત્તિ ચોરી જાય તો બ્રાહ્મણ જે છે એને સહન કરે છે. આ બધા બ્રાહ્મણના ગુણ છે. એ પછી હથિયાર ઉઠાવીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય તો એ પછી બ્રાહ્મણના ગુણનો ત્યાગ કરી અને એને ક્ષત્રિયનો ધર્મ અંગીકાર કર્યો ગણે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, કૌરવ ગણ તારી સંપત્તિને અન્યાયપૂર્વક છીનવી લયા છે અને આવી સ્થિતિમાં જો તું યુદ્ધ નહીં કર અને અન્યાય સહન કરીશ તો એવું કહેવામાં આવશે કે તે બ્રાહ્મણનો સ્વધર્મ અપનાવ્યો છે અને જે તારા માટે પરધર્મ છે. યુદ્ધ ન કરે અને સહન કરે તો શું કહેવાય? તો કે બ્રાહ્મણનો જે પરધર્મ છે એને તે અપનાવ્યો છે અને આનું તે સારી રીતે અનુષ્ઠાન કરેલું છે. તો પરધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવાની તુલનામાં તારો સ્વધર્મ અર્થાત યુદ્ધ કરવું છે એ જ વધારે કલ્યાણકારી છે. આગળ એક શાસ્ત્રની અંદર ઉદાહરણ આવે છે મહર્ષિ જમદગ્નિ. એ બ્રાહ્મણે સ્વધર્મનું પાલન કર્યું. તો શ્રીમદ ભાગવતમના 9મા સ્કંધની અંદર 15મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે કાર્તવીર્યાજુર નામના એક રાજા હતા જે પોતાની સેનાની સાથે એક વખત મહર્ષિ જમદગ્નિના આશ્રમની અંદર પહોંચ્યા. હવે જમદગ્નિએ પોતાના આશ્રમની અંદર રહીને કઠોર તપસ્યામાં લાગેલા હતા. ભાઈ જમદગ્નિ તો બ્રાહ્મણ હતા એટલે બ્રાહ્મણ જે છે એનો એક ગુણ છે, વર્ણન કરેલો છે તપ. તો બ્રાહ્મણ જે છે એ તો તપસ્યાની અંદર લાગેલા હતા. તો તપસ્યા બ્રાહ્મણના જે 9 ગુણ છે તેમાં તપસ્યા બ્રાહ્મણનો સ્વધર્મ છે. તો જમદગ્નિએ રાજાને મનુષ્યોનો દેવતા માનીને રાજાનો અતિથિ સત્કાર કર્યો અને એક પ્રકારનું દેવ પૂજન કે જે ગીતાના 17મા અધ્યાયના 14મા શ્લોકમાં ગણાયું છે કે શરીરની તપસ્યા માનવામાં આવી છે. એટલે મહર્ષિ જમદગ્નિની પાસે કામધેનુ ગાય હતી. એટલા માટે એમણે કામધેનુ ગાય દ્વારા રાજાને અને રાજાની સંપૂર્ણ સેનાની માટે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, વસ્ત્ર, શૈયા આ બધું પ્રગટ કરી દીધું. તો કામધેનુ ગાયના દ્વારા બધી જ પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ. રાજાની આગતા સ્વાગતા, અતિથિની આગતા સ્વાગતા કરવી હોય તો આ બધી વસ્તુની જરૂર પડે. તો આ બધી વસ્તુ જે છે એ એમાંથી પ્રગટ થઈ ગઈ. અને રાજા કાર્તવીર્યાર્જુન પોતાના ઐશ્વર્યના કારણે બહુ ઘમંડી હતા. એટલે મહર્ષિ જમદગ્નિ તથા એમના સત્કારનો એમણે કોઈ આદર ન કર્યો અને બિલકુલ ઉલટી વિધિથી વિચારવા માંડ્યા.
એમના મનમાં એ વાતથી ઈર્ષા ઉત્પન્ન થઈ ગઈ કે જમદગ્નિની પાસે તો મારી કરતાં પણ વધારે અધિક ઐશ્વર્ય છે. જો રાજા જે છે, રાજાનો સ્વભાવ છે, રાજાને એમ થયું કે મારી કરતાં વધારે ઐશ્વર્ય તો આ બ્રાહ્મણ પાસે છે. તો એમણે મહર્ષિ જમદગ્નિને ન તો કાંઈ વાત કરી, ન તો કોઈ કામધેનુ ગાયની માંગ કરી, પરંતુ રાજાના રૂપમાં પોતાની શાન દેખાડવા માટે થઈને ગાય અને એના વાછરડાને બંનેને બળપૂર્વક છીનવીને લઈ ગયા. એને તો એમ થયું કે ભાઈ હું તો રાજા છું, રાજાએ તો કાંઈ પૂછવાનું જ ન હોય, રાજાની અંદર જે કાંઈ પ્રજા છે એ પ્રજાની બધી વસ્તુઓ છે એ રાજાની જ ગણાય, એટલે કોઈ પ્રકારની પરમિશન ન લીધી, કાંઈ પૂછ્યું કર્યું નહીં, અને કામધેનુ ગાય અને એનું વાછરડું આ બંનેને લઈને બળપૂર્વક છીનવીને લઈ ગયા. તો જ્યારે જમદગ્નિની પાસે તપસ્યાનું એટલું બધું બળ હતું કે એ ચાહે તો રાજા અને એની સેનાને પોતાની તપસ્યા દ્વારા તે નષ્ટ કરી શકતા હતા, પરંતુ એમણે ગીતા 18.42માં જે ગુણ બતાવ્યા છે બ્રાહ્મણના 9 ગુણ, એમાંથી એક સ્વધર્મ છે સહનશીલતા, એનું પાલન કર્યું અને કાર્તવીર્યાર્જુનના જે આ દુર્વ્યવહાર છે એનો કોઈ ખાસ વિરોધ ન કર્યો, સહન કરી ગયા, સહન કરી લીધું કે ભલે લઈ ગયા. એટલા માટે એણે કોઈ ખાસ વિરોધ ન કર્યો, કારણ કે બ્રાહ્મણ હતા, બ્રાહ્મણની અંદર તો બ્રાહ્મણના ગુણ હોવા જ જોઈએ, એટલે એમાં સહનશીલતાનો એક ગુણ છે. તો સહનશીલતા જે છે એના ગુણ અનુસાર એમણે એનું પાલન કર્યું અને એમને જે કામધેનુ ગાય અને એના વાછરડાને લઈને જવા દીધા. પરંતુ જમદગ્નિના પુત્ર હતા પરશુરામજી. તો પરશુરામજીને જ્યારે આ સમાચાર જ્ઞાત થયા કે ભાઈ મારા પિતા પાસેથી કામધેનુ ગાય અને વાછરડું બંને રાજા લઈને ચાલ્યા ગયા છે બળપૂર્વક, તો એમને કાર્તવીર્યાર્જુનની સંપૂર્ણ સેનાનો વધ કરી નાખ્યો અને કાર્તવીર્યાર્જુનનો પણ વધ કરી નાખ્યો. આ સમયે એમના પિતા પાસે જ્યારે આવ્યા ત્યારે જમદગ્નિએ પરશુરામજીને કીધું, હે વીર, હે પુત્ર, તે વ્યર્થ જ રાજાનો વધ કર્યો. શું કીધું? કે વ્યર્થ જ તે રાજાનો વધ કર્યો. રાજાના શરીરની અંદર સમસ્ત દેવતાઓનો નિવાસ હોય છે અને આ કર્મથી તને પાપ લાગી ગયું છે. આ બધા અંદર દેવતાઓનો વાસ હોય રાજાના શરીરની અંદર ને એ રાજાની તે હત્યા કરી નાખી, તો ભાઈ બહુ પાપ લાગે એવી ઘટના બની છે. તો હે પુત્ર, આપણે લોકો તો બ્રાહ્મણ છીએ અને સહનશીલતાને કારણે આપણે સામાન્ય લોકોના પૂજ્ય બની ગયા છીએ. પરશુરામજી પણ બ્રાહ્મણ હતા ને, કીધું કે ભાઈ આપણે તો બ્રાહ્મણ છીએ, સહનશીલતાનો ગુણ છે એટલે તો બધા લોકો આપણને પૂજે છે બ્રાહ્મણ તરીકે. તો આ ગુણને કારણે જ આ બ્રહ્માંડની અંદર પરમ ગુરુ બ્રહ્માજીને પણ સર્વોચ્ચ પદ પ્રાપ્ત થયેલું છે. બ્રાહ્મણોની શોભા સહનશીલતા દ્વારા સૂર્યની પ્રભાની સમાન ચમકી ઉઠે છે. સૂર્યની રોશનીની સમાન ચમકી ઉઠે છે આપણી પ્રભા છે એ. અને શ્રી હરિ પણ સહનશીલતા જે રાખે છે એના ઉપર શીઘ્ર પ્રસન્ન થાય છે. ભગવાન પણ પ્રસન્ન થાય છે સહનશીલ વ્યક્તિ ઉપર. તો હે પ્રિય પુત્ર, સાર્વભૌમ રાજાનો વધ બ્રાહ્મણની હત્યાથી પણ વધારે આગળ છે. બ્રાહ્મણની હત્યા કરી નાખો એનાથી પણ વધારે રાજાની હત્યા કરો એનો દોષ વધારે લાગે. તો હવે તું કૃષ્ણ ભાવના ભાવિત થઈને તીર્થ સ્થાનોનું સેવન કરીને પોતાના પાપને દૂર કર, આવું કીધું. તો અહીં અર્જુન વિચારી રહ્યા છે કે જે પ્રમાણે જમદગ્નિ મુનિએ કાર્તવીર્યાર્જુનની દ્વારા પોતાના ગાયરૂપી સંપત્તિને છીનવાઈ જવા છતાં પણ કોઈ વિરોધ ન કરીને અન્યાયને સહન કર્યો, એ પ્રમાણે હું પણ કૌરવો દ્વારા બધી મારી ધન સંપત્તિ છીનવાઈ જાય, મારું રાજ્ય છીનવાઈ જાય, તો આ અન્યાયને હું પણ સહન કરી જાઉં. પરંતુ અહીં ભગવાન કહી રહ્યા છે કે તું ક્ષત્રિય છો અને બ્રાહ્મણનો જે સ્વધર્મ છે તે તારે અપનાવવાનો નથી, કારણ કે તારા માટે એ પરધર્મ છે. એટલા માટે તારો સ્વધર્મ છે યુદ્ધ કરવું. તો જો તું જમદગ્નિ મુનિની સમાન બ્રાહ્મણના સ્વધર્મનું પાલન કરીશ અને કૌરવોના અન્યાયનો વિરોધ ન કરી અને કેવલ સહન કરીશ, તો આનાથી તારું કલ્યાણ થશે નહીં. તારું કલ્યાણ એમાં જ છે કે તું તારા સ્વધર્મ અનુસાર કૌરવની સાથે યુદ્ધ કર. યદ્યપિ બ્રાહ્મણના સ્વધર્મની અંદર સહનશીલતાનો ગુણ દેખાઈ રહ્યો છે, તથા ક્ષત્રિયના સ્વધર્મની અંદર ક્રોધનો અવગુણ દેખાઈ રહ્યો છે, તેમ છતાં પણ ક્ષત્રિય છે એની માટે ક્ષત્રિયનો સ્વધર્મ જ એના માટે કલ્યાણકારી છે. જો બહુ સરસ વાત છે. ક્ષત્રિય જે છે તેનો સ્વભાવ છે ક્રોધી હોય અને બ્રાહ્મણ છે એની અંદર સ્વભાવ છે સહનશીલતાનો હોય. તો બ્રાહ્મણની અંદર ગુણવાળો સ્વભાવ છે અને ક્ષત્રિયની અંદર અવગુણવાળો સ્વભાવ છે. તેમ છતાં પણ ક્ષત્રિય ધર્મ જે છે એ અર્જુન માટે સ્વધર્મ છે, એમાં ક્રોધનો અવગુણ હોવા છતાં પણ એ એના માટે કલ્યાણકારી છે. તો પોતાના સ્વધર્મની અંદર ચાહે ગમે તેટલા ગુણ કે અવગુણ હોય, દોષ હોય, તેમ છતાં પણ આપણે સ્વધર્મને વળગી રહીએ તો સ્વધર્મ જે છે એ જ હંમેશા આપણા માટે કલ્યાણકારી હોય છે.
માટે સ્વધર્મને વળગી રહેવું. પોતાના સ્વધર્મની અંદર જે વિગુણ અર્થાત અવગુણ દેખાઈ પડે છે એ વાસ્તવમાં તો ગુણ છે. શ્રીમદ ભાગવતમના તાત્પર્ય 9મા અધ્યાયના શ્રીમદ ભાગવતમના 9મા સ્કંધના 15મા અધ્યાયના 40 નંબરના શ્લોકના તાત્પર્યમાં શીલ પ્રભુપાદ લખે છે કે વિભિન્ન વિભિન્ન ગુણોને કારણે વ્યક્તિ સુંદર બને છે. ચાણક્ય પંડિત એવું કહે છે કે કોયલ કાળી હોય છે, પરંતુ એની મીઠી વાણીને કારણે કોયલ બહુ સુંદર લાગે છે. કોયલ તમે જોઈ હશે, કાળી છે, પણ જ્યારે અવાજ નીકળે તો મીઠો અવાજ લાગે છે, એને કારણે થઈને કોયલ સુંદર લાગે છે. આ જ પ્રમાણે સ્ત્રી પોતાના સતીત્વ અને પતિના પ્રત્યે આજ્ઞાકારિતા રાખે એટલા માટે સ્ત્રી છે તે સુંદર બને છે. કુરૂપ વ્યક્તિ જો પંડિત બની જાય, જ્ઞાની બની જાય તો એ સુંદર બને છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે પોતપોતાના ગુણોનું જો પાલન કરે તો સુંદર બને છે. બ્રાહ્મણ ત્યારે સુંદર બને છે જ્યારે એ સહનશીલ હોય. ક્ષત્રિય જ્યારે એ વીર હોય અને યુદ્ધથી ન ભાગે. વૈશ્ય ત્યારે જે સાંસ્કૃતિક કાર્યોને સમૃદ્ધ કરે અને ગાયોની રક્ષા કરે. અને શૂદ્ર ત્યારે જ્યારે તે પોતાના સ્વામીઓને પ્રસન્ન કરે અને પોતાના કર્તવ્યનું વિશ્વાસપૂર્વક પાલન કરે. તો આ રીતે વ્યક્તિ પોતાના વિશિષ્ટ ગુણોને કારણે સુંદર બનતો હોય છે. આ પ્રમાણે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, પોતાના સ્વધર્મની અંદર તને કોઈ અવગુણ પણ કદાચ દેખાઈ પડે છે અને પરધર્મની અંદર તને કોઈ ગુણ પણ દેખાઈ પડે છે, તેમ છતાં પણ પરધર્મની તુલનામાં તારો સ્વધર્મ છે એ વધારે કલ્યાણકારી છે. અને યદિ કલ્યાણની દ્રષ્ટિથી જોવામાં આવે તો સ્વધર્મ તે સર્વાધિક ગુણ સંપન્ન છે. હવે આપણે શ્લોકની આગળની લાઈન જોઈશું. શ્લોકની આગળની પંક્તિમાં ભગવાન કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અર્થાત પોતાના સ્વધર્મની અંદર સ્થિત થઈને મરવું પણ કલ્યાણકારી છે, પરંતુ પરધર્મ છે એ ભયાવહ છે. તો સ્વધર્મની અંદર તો મરવું પણ કલ્યાણકારી છે. પહેલા તો આપણે શું વાત કરી કે સ્વધર્મને પાલન કરીએ અને જીવીએ તો એ પણ કલ્યાણકારી છે. પણ હવે ભગવાન એમ કહે છે કે સ્વધર્મમાં કદાચ મૃત્યુ પણ થઈ જાય તો સ્વધર્મની અંદર મરવું પણ કલ્યાણકારી છે. તો આપણે કહી શકીએ કે સ્વધર્મની અંદર જ આપણે જીવવું જોઈએ અને સ્વધર્મની અંદર જ આપણે મરવું જોઈએ. આપણે આપણો સ્વધર્મ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિની અંદર છોડવો ન જોઈએ. તો પોતાના સ્વધર્મની રક્ષા કરવા માટે જો આપણે પોતાના સ્વધર્મની રક્ષા કરશું તો સ્વધર્મ પણ આપણી રક્ષા કરે છે. સંસ્કૃતની અંદર એક પ્રસિદ્ધ કહેવત છે, ધર્મો રક્ષતિ રક્ષિત. એટલે કે જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. તો આનો અર્થ એ થયો કે જે વ્યક્તિ બ્રાહ્મણ છે એ તપસ્યાના નિયમનું પાલન કરે છે. શરદી, ગરમી આ બધામાં જે કાંઈ પણ બાધાઓ આવે છે એમાં યદિ કોઈ બ્રાહ્મણ આ બધી બાધાઓને સહન કરી અને તપસ્યા કરે, એનો નિયમનું પાલન કરે અને એને પોતાના ધર્મની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે, તો એ સમયે ધર્મ એની મૃત્યુથી રક્ષા કરશે. યદિ કોઈ ક્ષત્રિય છે અને ક્ષત્રિયોની સાથે યુદ્ધ કરે છે, એમાં એનો ઉત્સાહ હોવો જોઈએ કે પ્રાણ છૂટ્યા સુધી એ યુદ્ધમાં લાગેલો રહે, કારણ કે એણે પોતાના ધર્મની રક્ષામાં પોતાના પ્રાણ ત્યાગ કર્યા છે. એટલા માટે ધર્મ જ એના મૃત્યુથી રક્ષા કરશે. યદિ કોઈ વ્યક્તિ વૈશ્ય છે અને ગૌરક્ષામાં એટલો બધો ઉત્સાહ બતાવે છે કે પ્રાણ છૂટ્યા સુધી ગૌરક્ષાના કાર્યોની અંદર લાગેલો રહે, તો એણે પોતાના ધર્મની રક્ષા માટે પ્રાણ ત્યાગ્યા છે. એટલા માટે એ જ ધર્મ એની મૃત્યુથી રક્ષા કરશે. યદિ કોઈ વ્યક્તિ શુદ્ર છે, એણે પોતાના સ્વામીની સેવામાં એટલો બધો ઉત્સાહ દેખાડ્યો કે જેને કારણે પ્રાણ છૂટ્યા સુધી તેણે પોતાની સેવાનું કાર્ય ન છોડ્યું, લાગેલો રહ્યો, તો એણે પોતાના ધર્મની રક્ષા માટે પ્રાણનો ત્યાગ કર્યો છે. માટે એ ધર્મ જ એની મૃત્યુથી રક્ષા કરશે. તો ક્ષત્રિય યદિ સ્વધર્મમાં સ્થિત થઈને યુદ્ધમાં પ્રાણ ત્યાગ કરે તો એને શ્રેયની પ્રાપ્તિ થાય છે. તો ગર્ગ સંહિતાના અશ્વમેઘ ખંડના 29મા અધ્યાયમાં વર્ણન આવે છે કે જે સમયે 5 જન્ય ઉપદ્વીપમાં યાદવોનો બલવલ નામનો એક અસુર હતો, એના સૈનિકોની સાથે યુદ્ધ થઈ રહ્યું હતું. એ સમયે યુદ્ધમાં જે કોઈ પણ યોદ્ધા પ્રાણ ત્યાગ કરતા હતા એમને તરત દેવતાનું શરીર પ્રાપ્ત થઈ જતું હતું અને આકાશમાં ઉભેલી વિદ્યાધરીઓ, ગાંધર્વીઓ અને અપ્સરાઓ ક્ષત્રિય ધર્મનું પાલન કરવાવાળા આવા વીરોને વરણ કરવા લાગી. તો જે વીરો યુદ્ધ કરતા હતા એ જેટલા વીરોનું મૃત્યુ થાય, પ્રાણ ત્યાગ કરે, પોતાના સ્વધર્મનું પાલન કરતા હતા,
સ્વધર્મનું પાલન કરતા હતા એટલે જેવો પ્રાણ જાય એટલે શું થાય તો કે ઉપર દેવતાઓનું શરીર પ્રાપ્ત થાય અને ઉપર જાય. ઉપર જાય એટલે ઉપર મોટી મોટી વિદ્યાધરીઓ, ગંધર્વીઓ અને અપ્સરાઓ આ ક્ષત્રિય ધર્મ પાલન કરનારા વીરો જે છે એની રાહ જોતી હતી અને કયા વીરને પસંદ કરવો એની માટે આપસમાં ઝઘડો કરતી હતી. તો આ વીરોને જોઈને બધી વિહવલ નારીઓ કહેવા લાગી કે આ વીર મારે લાયક છે, આ વીર મારે લાયક છે, આ તારે લાયક નથી. તો કેટલાક એવા પણ વીર હતા કે જેના આવા કોઈ ભોગમાં આસક્તિ નહોતી, કોઈ સ્ત્રીના ભોગને ઈચ્છતા નહોતા, એકદમ ભોગોથી વિરક્ત હતા. એવા પણ કેટલાક વીર લોકો હતા, પણ સ્વધર્મનું પાલન કરતા હતા, યુદ્ધમાં લડતા હતા અને યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. તો એ લોકો સૂર્યમંડળને ભેદી અને વિષ્ણુ લોક વિયાઈ ગયા. ક્યાં વિયાઈ ગયા? વિષ્ણુ ભગવાનના લોકમાં. અને કેટલાક યોદ્ધા એવા પણ હતા કે જે આ મહાયુદ્ધને જોઈને ભાગી ગયા. એટલે પોતાનો સ્વધર્મ હતો યુદ્ધ કરવાનો, પણ સ્વધર્મને છોડીને ભાગી ગયા, નાસી ગયા. તો એ બધા ક્યાંય ગયા? મૃત્યુ પછી નરકમાં ગયા. તો શ્રેય જે છે તે ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું હોય છે. ઉપરયુક્ત ઘટનામાં એવું કહેવામાં આવ્યું કે યુદ્ધ કરતા કરતા જે યોદ્ધાઓ પોતાના શરીરનો ત્યાગ કર્યું એમણે ભોગોની અંદર આસક્તિ હતી તો સ્વર્ગમાં ગયા. એટલે ભોગોની અંદર આસક્તિ હતી તો આપણે કીધું કે કેટલીક અપ્સરાઓ ઉપર રાહ જોતી હતી, વિદ્યાધરીઓ રાહ જોતી હતી, એ બધા દેવતાઓનું શરીર લઈને સ્વર્ગમાં વી ગયા. કેમ? કારણ કે ભોગની અંદર આસક્તિ હતી, ઈચ્છા હતી આજે કે આજે અમારે ભોગ ભોગવવા છે. તો યુદ્ધ કર્યું, સ્વધર્મનું પાલન કર્યું, જીવતા પણ સ્વધર્મનું પાલન કર્યું અને મૃત્યુ પર્યંત સ્વધર્મને ન છોડ્યો. તો પછી ક્યાં ગયા? ઉચ્ચતર લોક એટલે સ્વર્ગલોકમાં ગયા અને સ્વર્ગલોકમાં ભોગની ઈચ્છા હતી એટલે ગયા. તથા જે યોદ્ધાઓએ શ્રી કૃષ્ણની અંદર આસક્તિ હતી, કૃષ્ણના ભક્ત હતા અને પોતાનો સ્વધર્મ કરતા હતા, તો એનો ભોગોની અંદર આસક્તિ નહોતી અને કૃષ્ણમાં આસક્તિ હતી, એટલા માટે કૃષ્ણના પરમધામની અંદર ગયા. તો આ પ્રમાણે આપણે સમજવું જોઈએ કે બે પ્રકારના લોકો જે છે એના માટે શ્રેય શબ્દના બે અલગ અલગ અર્થ થાય છે. જે લોકો જે છે એને ભોગની અંદર આસક્તિ હતી એના માટે શ્રેય શું થયું તો કે સ્વર્ગ, અને જે લોકોને કૃષ્ણમાં આસક્તિ હતી એ લોકો માટે શ્રેય શું થયું તો કે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ. તો બંનેને શ્રેય પ્રાપ્ત થયું, પણ બંને લોકો માટે શ્રેયની અલગ અલગ વ્યાખ્યા છે. પહેલાને ઓલા લોકોને ભોગ ભોગવવાની ઈચ્છા હતી એટલે એના માટે શ્રેય છે તે સ્વર્ગ છે, અને આ લોકો છે એને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આસક્તિ હતી એટલે એમનું જે શ્રેય છે તે શું છે તો કે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે સ્વધર્મે નિધનમ શ્રેય, અર્થાત પોતાના સ્વધર્મની અંદર સ્થિત થઈને મરવામાં શ્રેયની પ્રાપ્તિ થાય છે. અર્થાત યદિ કોઈ વ્યક્તિ ભોગોની અંદર આસક્ત છે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, અને શ્રી કૃષ્ણમાં આસક્ત છે તો શ્રી કૃષ્ણના પરમધામની પ્રાપ્તિ થાય છે. તો હવે આપણા જીવનનું જે અસલી શ્રેય છે એ શું છે તો કે આપણા જીવનનું અસલી શ્રેય છે તે ભગવાન શ્રી કૃષ્ણની સેવા છે. જો ઊંડાણપૂર્વક જોવામાં આવીએ તો સ્વર્ગની પ્રાપ્તિ છે એ કઈ અસલી શ્રેય નથી. સ્વર્ગ ઉપર તમે જાઓ તો સ્વર્ગની અંદર છે ને તમારા પુણ્યો જ્યાં સુધી હોય ને ત્યાં સુધી તમને હંગરવામાં આવે. પુણ્ય છે એક પછી એક ક્ષીણ થાય, પછી જેવું બેલેન્સ પુણ્યનું પૂરું થાય એટલે લાત મારીને પાછા આ ભૌતિક જગતમાં પાછા મોકલવામાં આવે. તો પાછા હતા ત્યાં આવી ગયા તમે. તો સ્વર્ગમાં જવાનો મતલબ શું? સ્વર્ગમાં જવાનો કોઈ મતલબ નહીં. સ્વર્ગમાં જવું એટલે એક પ્રકારની હોટલમાં તમે જાઓ છો ને, હોટલની અંદર જાઓ તો તમે 2 દિવસનું ભાડું ભર્યું હોય, 2 દિવસ સુધી તમને રાખે. જેવું 2 દિવસનું ભાડું પૂરું થાય એટલે તમને પછી એમ કે નીકળો હોટલમાંથી, તમને બહાર કાઢે. એની જેમ તમે જેટલા પુણ્ય કર્યા હોય એ પુણ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી તમને સ્વર્ગની અંદર આનંદ કરવા મળે, પણ જેવા પુણ્ય ક્ષીણ થાય એટલે તમને ધક્કો મારીને નીચે પાછા ધકેલી દેવામાં આવે. નરસિંહ મહેતા નથી કહેતા કે પુણ્ય કરી અમરાપુરી પામ્યા પણ અંતે 84 માહી રહે, એટલે ફરી પાછું તમારે 84 લાખ યોનીના ચક્રમાં આવવું પડે છે. તો શ્રી કૃષ્ણની સેવા જેમને પ્રાપ્ત થાય છે એને શ્રી કૃષ્ણના પરમધામની અંદર જઈને પુનઃ પાછું ભૌતિક સંસારમાં આવવું પડતું નથી. ભગવાન કહે જ છે ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકોનો પાવકા યદ્ગત્વાના નિવર્તનતે તદ્ધામ પરમમ. ભગવાન એમ કહે છે કે મારા ધામની અંદર એક વખત જે આવી જાય છે ને ફરીથી પાછો આ ભૌતિક જગતની અંદર પાછો આવતો નથી. તો ભગવાનનું ધામ જે છે એ આપણું ઘર છે, એની એક વખત પ્રાપ્તિ થઈ જાય તો ત્યાં ગયેલો વ્યક્તિ ફરી પાછો અહીંયા આવતો નથી. તો આપણું અસલી શ્રેય શેમાં છે? ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં છે. તો અહીંયા ભગવાનના ધામની અંદર પહોંચ્યા પછી શ્રી કૃષ્ણના પાર્ષદ બની જાય છે. ત્યાં આગળ સચ્ચિદાનંદમય જીવન વિતાવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણના એક બ્રહ્મખંડની અંદર શિવજી કૃષ્ણને કહે છે, હવે સાંભળજો, જો શિવજી કૃષ્ણને શું કહે છે?
શિવજીએ કૃષ્ણને કહ્યું, પ્રભુ, મને તો મન ચાહ્યું વરદાન દો. જે સેવકને જે અભિષ્ટ હોય, શ્રેષ્ઠ હોય, એ જ સ્વામી એને દે છે. મેં તમારી ભક્તિમાં હું લાગેલો રહું, તમારા ચરણોની સેવા કરતો રહું. આ લાલસા મારા હૃદયની અંદર નિરંતર વધી રહી છે. તમારા નામ જપથી, તમારા ચરણ કમલોની સેવાથી મને ક્યારેય તૃપ્તિ થતી નથી. સૂતા જાગતા દરેક સમયે પાંચેય મુખોથી હું તમારા નામ અને ગુણોનું નિરંતર ગાન કરું છું અને સર્વત્ર વિચરણ કરું છું. મારું મન કોટી કોટી કલ્પો સુધી તમારા સ્વરૂપનું ધ્યાન કરવામાં જ તત્પર રહે છે. તમારી સેવા, તમારી પૂજા, તમારી વંદના, નામ કીર્તનમાં જ સદા મને ઉલ્લાસ પ્રાપ્ત થાય. આનાથી વિરત થવા ઉપર મારું મન ઉદ્વિગ્ન થઈ ઉઠે. સંપૂર્ણ વરોના ઈશ્વર, તમને નામ અને ગુણોનું સ્મરણ, કીર્તન, શ્રવણ, જપ, તમારા મનોહર રૂપનું ધ્યાન, તમારા ચરણ કમળની સેવા, તમારી વંદના, તમારા પ્રત્યે આત્મસમર્પણ અને નિત્ય તમારા પ્રસાદનું ભોજન, આ 9 પ્રકારની ભક્તિ છે. આને મને શ્રેષ્ઠ વરદાન માની અને આપો. પ્રભુ, શ્રાષ્ટિ એટલે કે તમારા સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ, સાલોક્ય એટલે કે તમારા સમાન લોકની પ્રાપ્તિ, સારૂપ્ય એટલે કે તમારા સમાન રૂપની પ્રાપ્તિ, સામીપ્ય એટલે તમારી નિકટ રહેવાનું સૌભાગ્ય, સામ્ય એટલે તમારી સમતાની પ્રાપ્તિ, અને લીનતા એટલે કે તમારા મળીને એક થવાની એટલે કે સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ. આ જે 6 પ્રકારની જે મુક્તિ છે એ મુક્ત પુરુષ બતાવે છે. પછી છે અણિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ, વશિત્વ, સર્વકામશાયિતા, સર્વજ્ઞતા, દૂરશ્રવણ, પરકાય પ્રવેશ, વાક સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ શક્તિ, સંહાર શક્તિ, અમરત્વ અને સાર્વગ્રગણ્યતા. આ 18 પ્રકારની સિદ્ધિઓ માનવામાં આવે છે. તો સર્વેશ્વર, યોગ, તપ, બધી પ્રકારના દાન, વ્રત, યશ, કીર્તિ, વાણી, સત્ય, ધર્મ, ઉપવાસ, સંપૂર્ણ તીર્થોની અંદર ભ્રમણ, સ્નાન, તમારા સિવાય અન્ય દેવતાઓનું પૂજન, દેવ પ્રતિમાઓનું દર્શન, 7 દીપોની 7 પરિક્રમા, સમસ્ત સમુદ્રોની અંદર સ્નાન, બધા જ સ્વર્ગોનું દર્શન, બ્રહ્મપદ, રુદ્રપદ, આ બધી જે કાંઈ પણ વાંછનીય વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓ શિવજી બોલ્યા કે આ બધી જ વસ્તુઓ જે છે એ બધા તમારી જે ભક્તિ છે એના 1000માં અંશ બરાબર પણ નથી. તો શિવજી કેટલું બધું બોલ્યા, કેટલી બધી મુક્તિના નામ દીધા, કેટલી બધી સિદ્ધિઓના નામ દીધા, તીર્થયાત્રાઓના નામ દીધા, દેવતાઓના નામ દીધા. એમણે કીધું કે તમારી જે ભક્તિ છે એના 1000માં ભાગ બરાબર પણ આનું ફળ નથી. શિવજીના આ કથનથી આ વાત પુષ્ટ થાય છે કે શ્રી કૃષ્ણની સેવાથી વધારે મોટું કોઈ શ્રેય આ દુનિયામાં નથી. તો શ્રી કૃષ્ણની સેવા આપણને યદિ કરવાનો અવસર પ્રાપ્ત થાય જીવનમાં, તો શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. જેમ કે અત્યારે હું ભગવદ્ ગીતા ઉપર પ્રવચન આપું છું, તો ભગવાન શ્રી કૃષ્ણની સેવા છે. તો ભગવાન કૃષ્ણ આને જોઈને ખૂબ પ્રસન્ન થશે. તો આપણે પણ કોઈ પણ નાની મોટી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાનો અવસર મળે જીવનમાં તો અવશ્ય કરવી જોઈએ. કારણ કે આપણું સૌથી મોટામાં મોટું શ્રેય હોય તો ભગવાન શ્રી કૃષ્ણની સેવા છે. કારણ કે એ આપણા પરમ પિતા છે અને એની સેવા કરવી આપણે દાસ તરીકેની આપણી ફરજ છે. હવે છે પરધર્મ ભયજનક છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે પરધર્મો ભયાવહ, તો અર્થાત પરધર્મ ભયાનક છે. તો ભયાવહ શબ્દ 2 શબ્દોથી મળીને બનેલો છે, ભય તથા આવહ. તો એનો મતલબ થાય છે ભય ઉત્પન્ન કરવા વાળો. તો આનાથી પૂર્વની શિક્ષા મેળવીને પૂરી શિક્ષા કંઈક આ પ્રમાણે બને છે કે સ્વધર્મમાં મરવાથી પણ સુરક્ષાની પ્રાપ્તિ થાય છે, પરંતુ પરધર્મમાં જીવાથી ભયની પ્રાપ્તિ થાય છે. સ્વધર્મની અંદર યદિ મૃત્યુ પણ થઈ જાય તોય કલ્યાણ થાય, અને પરધર્મની અંદર યદિ આપણે જીવીએ તો પણ કલ્યાણ થતું નથી, ભયની પ્રાપ્તિ થાય છે. તો આ પ્રમાણે ભગવાન કહેવા માંગે છે કે જે વ્યક્તિનો સ્વધર્મ છે એ સ્વધર્મની અંદર સ્થિત થઈને એ જીવે છે અને મરે છે તો એને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે.
પરંતુ યદિ જો પરધર્મની અંદર સ્થિત થઈને એ જીવે છે અથવા તો મરે છે તો એને બિલકુલ ભયની પ્રાપ્તિ થશે. તો આમાં કર્ણનું ઉદાહરણ આવે છે કે મહાભારતના શાંતિ પર્વના 3જા અધ્યાયમાં વર્ણન છે કે જે સમયે કર્ણ ને બ્રહ્માસ્ત્રની પ્રાપ્તિ કરવી હતી અને પરશુરામજી જે છે તેનો પરિચય તેને બ્રાહ્મણના રૂપમાં આપ્યો. કર્ણ હતા ક્ષત્રિય પણ ખોટું બોલ્યા. પરશુરામજી પાસે જઈ અને એમણે કીધું કે હું તો કોણ છું? બ્રાહ્મણ છું. પોતાનો પરિચય બ્રાહ્મણના રૂપમાં આપ્યો. એ સમયે સદા બ્રાહ્મણ જેવી જ ચેષ્ટા કરતો હતો એમની સામે. પરંતુ એક દિવસ એની ચેષ્ટાઓથી પરશુરામજીને જ્યારે ખબર પડી ગઈ કે એ બ્રાહ્મણ નથી પરંતુ ક્ષત્રિય છે અને મારી પાસે ખોટું બોલ્યો છે, ત્યારે એમણે ક્રોધપૂર્વક શ્રાપ આપી દીધો. અને શ્રાપ આપીને કીધું કે મૂર્ખ, તને બ્રહ્માસ્ત્રના લોભથી ખોટું બોલીને મારી સાથે તે મિથ્યાચાર કપટપૂર્ણ વ્યવહાર કર્યો છે. તો જે સમયે યુદ્ધના અવસર ઉપર તારે બ્રહ્માસ્ત્રની સૌથી વધારે જરૂર હશે ને એ જ સમયે તેને બ્રહ્માસ્ત્ર યાદ નહીં આવે. આવો એને શ્રાપ આપી દીધો. તો આ પ્રમાણે અહીં ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, જે પ્રમાણે કર્ણએ પોતાનો સ્વધર્મ છોડી દીધો, પોતાનો સ્વધર્મ હતો ક્ષત્રિયનો, પણ એમણે મિથ્યા આચરણ કર્યું અને બ્રાહ્મણ બનીને ગયા. તો બ્રાહ્મણ બનીને ગયા અને બ્રાહ્મણનું વર્તન કર્યું તો એમને શું મળ્યો? શ્રાપ પ્રાપ્ત થયો. એ જ પ્રમાણે તું પોતાનો સ્વધર્મ યુદ્ધ કરવું એને છોડી અને બ્રાહ્મણના ધર્મ જે સહનશીલતા છે, જે તારા માટે પરધર્મ છે, તેનું તો આચરણ ન કર, એમ ભગવાન કહે છે. નહીંતર તારું પણ નુકસાન થશે. ગર્ગ સંહિતા મથુરા ખંડના 12મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે ચાણૂર આદિ જે મલ્લ હતા એ પૂર્વ જન્મની અંદર સ્વર્ગમાં રહેવાવાળા ઉતથ્ય મુનિના 5 પુત્ર હતા. જે સ્વર્ગમાં રહેતા હતા ઉતથ્ય મુનિ, એમના 5 પુત્ર હતા. હવે એ લોકોએ બ્રાહ્મણના સ્વધર્મ અર્થાત વિદ્યા, સ્વાધ્યાય અને જપ એને છોડી અને ક્ષત્રિયના જે સ્વધર્મ છે એટલે અર્થાત મલ્લ યુદ્ધ કરવું, જે એ લોકો માટે પરધર્મ હતો, એ શીખવા માંડ્યા. હવે હતા બ્રાહ્મણના છોકરાઓ, પણ ક્ષત્રિયના બધા જે ગુણધર્મો હોય, ક્ષત્રિયના બધા કાર્યો હોય એ કરવા માંડ્યા. મલ્લ યુદ્ધ કરવા માંડ્યા. જે પરધર્મ હતો એ કરવા માંડ્યા, એ શીખવા માંડ્યા. તો પોતાના પુત્રોને બ્રાહ્મણોચિત કર્મથી ભ્રષ્ટ થયેલા જોઈ અને વેદાધ્યયન રહિત અને મદમસ્ત થયેલા જોઈ અને જે ઉતથ્ય મુનિ હતા એમણે રોષપૂર્વક એમને કીધું કે હે દુર્જનો, તમે લોકો બ્રાહ્મણ થઈને પણ બ્રાહ્મણના સ્વધર્મથી દૂર રહી અને ક્ષત્રિયનો સ્વધર્મ મલ્લયુદ્ધ કે જે તમારી માટે પરધર્મ છે એનું આચરણ કઈ રીતે કરી શકો? માટે તમે લોકો સ્વર્ગલોકથી નીચે પડીને પૃથ્વીલોક ઉપર મલ્લના યુદ્ધ રૂપમાં જન્મ લેશો અને અસુરોની સાથે શીઘ્ર દુર્જન બની જશો. એટલે પછી સ્વર્ગલોકમાંથી નીચે પડ્યા અને કંસનો સંગ પ્રાપ્ત થયો અને કંસના રાજ્યની અંદર પછી મલ્લ બન્યા. તો આ રીતે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, જે પ્રમાણે ચાણૂર આદિ મલ્લોએ પૂર્વજન્મની અંદર સ્વધર્મને છોડી અને પરધર્મનું આચરણ કર્યું અને એના પિતા ઉતથ્ય મુનિના દ્વારા ભયાનક શ્રાપ પ્રાપ્ત કર્યો, એવી રીતે તું પણ પોતાનો સ્વધર્મ છોડીને પરધર્મનું આચરણ ન કરતો, જે તારા માટે પરધર્મ છે, નહીતર તારા માટે ભયાવહ છે. તો સૌથી ભયાનક વસ્તુ શું છે? અભક્તોનો સંગ. તો અહીં ભગવાન કહી રહ્યા છે પરધર્મ ભયાવહ, અર્થાત પરધર્મનું પરિણામ બહુ ભયાનક થાય છે. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે સૌથી વધારે ભયાનક વસ્તુ હોય તો કઈ છે? તો કે સૌથી વધારે ભયાનક વસ્તુ છે અભક્તોનો સંગ. તો આપણે સમજવું જોઈએ કે સૌથી વધુ ભયાનક વસ્તુ શ્રી કૃષ્ણથી વિમુખ થયેલા લોકો, શ્રી કૃષ્ણથી વિમુખ, શ્રી કૃષ્ણને ભૂલી ગયેલા લોકો, અભક્ત લોકો, એનો સંગ. તો આપણે ચાણૂર આદિ મલ્લોના વિષયમાં ચર્ચા કરી હતી, જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો અને પરધર્મનું આચરણ કર્યું. એના ફળ સ્વરૂપ એને કંસ જે છે તેની જેવા મોટા અભક્તનો સંગ પ્રાપ્ત થયો અને અભક્તોના સંગ દ્વારા જીવ કૃષ્ણથી વધારે દૂર ચાલ્યો જાય છે અને જાત જાતના અપરાધ કરે છે અને અનેક પ્રકારની દુર્ગતિને પણ પ્રાપ્ત કરે છે. તો સ્વધર્મ અને પરધર્મ આ બંનેની એક બીજી વ્યાખ્યા પણ આપણે કરી શકીએ. યદિ ઊંડાણપૂર્વક જોવામાં આવે તો દરેકે દરેક જીવનો એક સ્વધર્મ છે. સ્વધર્મ શું છે? તો કે શ્રી કૃષ્ણની સેવા. અને પરધર્મ શું છે? તો કે માયાની સેવા. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે સ્વધર્મ અર્થાત કૃષ્ણની સેવામાં જીવા અને મરવામાં કોઈ વાંધો નથી, કલ્યાણકારી જ છે. કૃષ્ણની સેવા કરતા કરતા જીવો, કૃષ્ણની સેવા કરતા કરતા મરો, કલ્યાણકારી. પરંતુ જો પરધર્મ એટલે કે માયાની સેવા કરતા કરતા જીવશો અને માયાની સેવા કરતા કરતા જ મરશો તો વિનાશ, તો ભયાવહ છે. તો
શ્રેયની પ્રાપ્તિ થશે. કૃષ્ણની સેવામાં શ્રેયની પ્રાપ્તિ થશે. શ્રેયના બે મતલબ છે, કલ્યાણ અને યશ. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે શ્રી કૃષ્ણની સેવાથી કલ્યાણ અને યશ આ બંનેની પ્રાપ્તિ થાય છે. અને માયા જે છે એની જો સેવા કરશો તો એમાં જન્મ અને મૃત્યુ આનો મહાન ભય પ્રાપ્ત થશે. પરધર્મમાં ભય પ્રાપ્ત થાય ને તો એમાં જન્મ અને મૃત્યુનો મહાન ભય પ્રાપ્ત થાય છે. તો અહીં ભગવાન જે કર્મયોગ અથવા સધર્મની શિક્ષા દઈ રહ્યા છે એ વાસ્તવમાં શ્રી કૃષ્ણની સેવા જ છે. આપણે આ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદ લખે છે કે આધ્યાત્મિક કર્મ ગુરુ દ્વારા શ્રી કૃષ્ણની દિવ્ય સેવાની માટે આદેશિત હોય છે. પરંતુ ચાહે ભૌતિક કર્મ હોય કે આધ્યાત્મિક કર્મ હોય, મનુષ્યને મૃત્યુ પર્યંત પોતાના નિયત કર્મોમાં દ્રઢ રહેવું જોઈએ. અન્યના નિર્ધારિત કર્મોનું અનુકરણ ક્યારેય કરવું જોઈએ નહીં. તો અહીં આપણે આજનો જે ક્લાસ છે એ પૂરો કરીએ છીએ. આશા છે કે મેં જે કાંઈ પણ સમજાવ્યું એ આપ સૌને સમજાયું હશે, આપ સૌને આનંદ આવ્યો હશે. તો આજના દિવસ માટે આટલું જ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. કાલે ફરી પાછા મળીશું. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગીતા સુનने वाले सब भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.